મને સાચું કહેજો હવે તમે મને લગન પહેલા જો પ્રેમ નહીં કરતા ને હવે તને શું નવા સીસીટીવી મળી ગયા છે મારા? લગન પહેલા તો છે ને તમે મને ધાબુ કૂદી કૂદીને મળવા આવતા હતા. ગરમી હોય ઠંડી હોય વરસાદ હોય ગમે તે થાય રાતના 11 કેમ ના વાગે તમે મને મળવા તરત આવી જતા હતા. એ વખત મારામાં બુદ્ધિ નથી એટલે તો હવે બુદ્ધિ આવી ગઈ એમ? આ તારા જોડે રહીને છે ને અનુભવ આવી ગયો કે હું ખોટા કૂદકા મારતો હતો ધાબા ઉપરથી. તું યાર છે ને હવે મારી મેથી મારા બંધ કર ને શાંતિથી જમવા બના જા ને યાર રસોડામાં. આજ બતાવી દે છે કે તમે મને પ્રેમ નહીં કરતા નહીં તો તમે મારી જોડે છે ને આવું કરો જ નહીં. એ ભગવાન શું કરું આ સ્થિતિમાં? ચૂપ રહો તો પ્રોબ્લેમ, હસું તો પ્રોબ્લેમ, બોલું તો પ્રોબ્લેમ, કે જવું તો પ્રોબ્લેમ. તું ઈચ્છા શું એ મને કહી દેજે. લગન પહેલા તો કેટલી મોટી મોટી ફેંકતા હતા કે તને દુબઈ લઈ જાય ડિઝનીલેન્ડ લઈ જાય મસ્ત મસ્ત મોટા મોટા મોલમાં શોપિંગ કરાય. અહીં લાલ દરવાજે એક કુર્તી લઈ આવવાનું કહું ને તો કે મારી જોડે બજેટ નહીં ફેંકવામાં નંબર આવે તમારો. મારા બાપા છે ને એટીએમ મશીન મૂકી નહીં જા કે જે પિન નાખીને પૈસા આવી ગયા ને ખંખેરી નાખીએ. તો જાણે તારે ઘરે જઈને ધમકી છે ને તો ભાડે લાગશે કે મફત માં નહીં આવી જવું બરાબર. તમારા ભાઈ કપા નહીં તો તમારા હાલ સીધા દો કર્યા તમારા પપ્પાને ખબર નહીં અમારા કુટુંબ છે ને કુટુંબ તમને ખબર આ ખંડાન બધાને ઓળખા છે તમે બધાને સીધા એક એકના સીધા કરી દે. આ બધી ચડી છે એ નીચોડી છે આની વખત તમને અરે હું કે દે તાલ પર તમે અહીંયા ક્યાં જાવ છો? ધાબા ઉપર કૂદકો મારવા જઉં છું બરોબર છે હવે આવતી નહીં. હા બેહો તમે અબો બધી દિવ્યાળીને કપડા હુકાવવાનો ટાઈમ થયો છે ને એટલે તમારે ઉપર જવું છે ને. ભગવાન એ અબલા નારીને બિચારી શું કામ લાવે છે વચ્ચે? એ અબલા નારી અનુ ઝાંસીની રાણી હાલત તમને સીધા કરી દઉં છું. તું શું ઈચ્છે છે મને કહે. અહીંયા સીધે સીધા બેહી રહો સીધા બેસો અહીં તો ઊભું નહીં થવાનું. સારું હું રસોઈ બનાવીને ના લાવું ત્યાં આગળ અહીંયા નહીં બેહી રહેજો. તું જાન બાપા રસોડામાં બહુ મોટી ધાબા પર જવું છે મને બધી ખબર પડે છે. ભગવાન શું કહે ખબર છે મિત્રો વગર એવિડન્સ ની સીબીઆઈ ની રેટ આવો બૈરો કોઈ ના મળે હું ભગવાનને પ્રાર્થના કરું છું તમે હાચવજો લ્યા.